ભલે ગમે તે કહે, પણ હું તો મલ્લિકા, મલ્લિકા, હું ઓફિસે જાઉં છું. એક મિનિટ સાંભળો ને, મારે તમને કંઈ કહેવું છે. હા તો કે ને. ના એટલે હું શું કહેતી હતી તમને કે હા તો કે ને, જલ્દી કે. શું કહેવું છે તારે? હા હું એમ કહું છું કે તું હવે તારે કહેવું છે કે પછી હું ઓફિસે જાઉં? ના એક મિનિટ ઇન્દ્રનીલ, મારે નચિકેતભાઈના લગ્ન વિશે તમારી સાથે વાત કરવી છે. મલ્લિકા, હવે આપણે થોડા દિવસ આ વાત ન કરીએ તો ન ચાલે. પણ શું કામ? મને તકલીફ થાય છે, બીજું કંઈ નહીં. હજી સુધી તમે આ વાત મન પર લઈને બેઠા છો? હું તો એમ કહેતી હતી કે નચિકેતભાઈ અને કામાલી બંને એકબીજાને ચાહે છે, પ્રેમ કરે છે, અને એ વાત આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ. તો પછી આ વાત ટાળવાનો અર્થ શું છે? ઇન્દ્રનીલ, મારે હિસાબે નચિકેતભાઈના અને કામાલીના લગ્ન વિશે આપણે વિચારવું જ જોઈએ. નચિકેતે કંઈ કહ્યું તને? ના, એમણે મને કાંઈ નથી કહ્યું, અને કહેશે પણ નહીં. એમની આગળ આ વાત હું કરીશ. તો તું જઈને પૂછી જો ને. હું તો એમને પૂછી લઈશ, પણ કામાલીના મમ્મી સાથે તમારે વાત કરવી પડશે. હું? અરે તમે નહીં કરો તો કોણ કરશે? આ ઘરમાં તમારા સિવાય બીજું મોટું છે પણ કોણ? હા, શું મોઢું લઈને હું એમની પાસે જાઉં? અહીંયા મેં એમનું ભારોભાર અપમાન કર્યું છે. હવે આ અપમાન થયા બાદ મારા પ્રસ્તાવનો એ સ્વીકાર કરશે ખરા? પણ પ્રયત્ન કરવામાં શું વાંધો છે? મને વિચાર કરવા દે. મારે મારી જાતને તૈયાર કરવી પડશે. પણ જોજો, બહુ વખત નહીં લેતા, કારણ કે વીતી ગયેલો સમય પોતાની સાથે ઘણા પરિવર્તન લઈને આવે છે. ઠીક છે, મને થોડો સમય આપ, હું વિચારી જોઉં છું. ચાલ ત્યારે હું જાઉં. ભાભી, શ્વેતા બેટા, આવા બેટા. ઇન્દ્રનીલ હમણાં જ ગયા. હા, એ મને બહાર મળ્યા. અરે હા, તું ક્યાં ચાલી ગઈ હતી? હા ભાભી, હું કામાલીને મળવા ગઈ હતી. કામાલીને મળવા? હા ભાભી, કામાલીને મળવું મારા માટે બહુ જરૂરી બની ગયું હતું. તો
એની મુલાકાત થઈ? હા. શું વાત થઈ? કંઈ નહીં, બસ એકબીજાના સુખ દુઃખની વાત કરી. ભાભી, હું એને મારા હૃદયની વાત કરવા ગઈ હતી. જો મેં એની વાત ન કરી હોત તો એ વાત મારા મનમાં ને મનમાં રહી જાય. પણ હવે બહુ હળવાશ લાગે છે. જો મેં વાત ન કરી હોત તો હંમેશા મારા હૃદયમાં અપરાધની ભાવના રહી જાય. શ્વેતા, તું કેટલી સમજદાર છે. આટલી નાની ઉંમરમાં જીવનને આ રીતે જોવાનો દ્રષ્ટિકોણ બહુ ઓછા લોકોમાં હોય છે. દ્રષ્ટિકોણ બની જાય છે. સંજોગો જ માણસને જીવન જીવતા શીખવાડી દે છે. શ્વેતા, તું કેટલી પ્રેમાળ છે. અરે હા, અહીંયા ક્યાંથી બોલી પડી? બસ તમને મળવાનું મન થયું એટલે ચાલી આવી. શ્વેતા, આપણે સંબંધી ન બની શકીએ તો કાંઈ નહીં, પણ સારા દોસ્તો બની શકીએ ને. ઓકે. હા મિસ્ટર દેસાઈ. હા, હું હેરી બોલું છું. હા, મુંબઈથી બોલું છું. હા જુઓ, હવે મેં મારો પ્રોગ્રામ બદલી નાખ્યો છે. હું 2-3 દિવસમાં અહીંથી નીકળીને સીધો અમેરિકા આવી જાઉં છું. યસ. હાઉ ઇઝ એવરીથિંગ ધેર? ફાઇન? ગુડ. હા હા, ને પ્લીઝ ઇન્ફોર્મ મિસ્ટર જોન્સન ઓલ્સો. આઈ સી. ઓકે, બાય. હેલો પપ્પા. હલો બેટા. ક્યાં હતી તું? ક્યારનો હું તારી રાહ જોઈ રહ્યો છું. પપ્પા, હું મલ્લિકાબેનને મળવા ગઈ હતી. કેમ, કંઈ ખાસ કામ હતું? ના, બસ આમ જ મળવાનું મન થયું એટલે. આઈ સી. જો શ્વેતા, મારે તારી સાથે અગત્યની વાત. હું બહુ ખુશ છું. મારો વિશ્વાસ કરો પપ્પા,
આટલી ખુશી મને જિંદગીમાં ક્યારેય નથી મળી. પ્લીઝ પપ્પા, મને અહીં રહીને મારું કામ કરવા દો. જો દીકરા, મને મારું જીવન સ્વતંત્ર રીતે જીવવા દો પપ્પા. હું ખુલ્લા આકાશમાં ઉડવા માંગુ છું. મને એટલી પણ છૂટ નહીં. हाँ जी भाटिया साहब, કાલે સવારે અમદાવાદ આવી રહ્યો છું. હા હા, બસ આપણે મીટિંગ કરી લઈએ. અરે ભાટિયા સાહેબ, એકદમ નાનકડી બાબત છે આ તો. આપણે બંને સિગ્નેચર કરી લઈએ એક વખત, તો પછી આપણો પ્રોજેક્ટ શરૂ થઈ જાય. તો મળીએ કાલે સવારે અમદાવાદ. ઓકે ધેન, બાય. શું વાત છે, અમદાવાદની મીટિંગ નક્કી થઈ ગઈ? હા, સવારે કાલે અમદાવાદની મીટિંગ નક્કી થઈ છે. બપોર સુધીમાં તો ફ્રી થઈ જઈશ. તો મારી એક વિનંતી માનશો? હવે જો ત્યાંથી કંઈ મંગાવવાનું હોય ને તો મહેરબાની કરીને ભૂલી જજો તું. અહીંયા બધું મળે છે. ના, મારો કહેવાનો આશય એ નથી. તો પછી હવે અમદાવાદ સુધી જાઓ છો તો કામાલીના મમ્મીને મળતા આવો ને. મલ્લિકા, જુઓ પ્લીઝ, ના નહીં કહેતા. આ નચિકેતભાઈના જીવનનો પ્રશ્ન છે અને એમના જીવન વિશે આપણે નહીં વિચારીએ તો બીજું કોણ વિચારશે? તમારે ત્યાં જવું જ પડશે. અરે શું મોઢું લઈને મળવા જાઉં ત્યાં એને? ઇન્દ્રનીલ, તમે હંમેશા તમારા માન અપમાન વિશે જ વિચારતા રહેશો. તમે તો કહો છો ને કે નચિકેત મારો ભાઈ નહીં પણ મારો દીકરો છે. તો શું દીકરાના હિત માટે તમે તમારા માન અપમાનને ક્ષણભર માટે પણ બાજુએ ન મૂકી શકો? અને કામાલીના મમ્મીને આજે નહીં તો કાલે તો તમારે મળવું જ પડશે. તો આજે શું કામ નહીં? નહીં ઇન્દ્રનીલ, તમારે નચિકેતભાઈ માટે આટલું તો કરવું જ પડશે. તમને મારા સમજે, તમારે મારી વાત માનવી જ પડશે. ઠીક છે મલ્લિકા, હું એમને મળવા જઈશ. હેલો છાયા, કામાલી કશે બહાર ગઈ છે, થોડી વારમાં આવતી જ હશે. તને કામ હતું કંઈ? અચ્છા, એ આવે એટલે હું ફોન કરાવીશ. હા, આવજે. તમે? જી હા. આવો, બેસો. થેન્ક યુ. બહુ સરસ છે તમારું ઘર. માત્ર ઘર જ નહીં, એમાં રહેનારા માણસો પણ સારા છે. મારી વાતથી કદાચ તમને ખોટું લાગ્યું હશે. ના ના, એવું નથી. તો હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. હા, બોલો. આમ તો હું બિઝનેસના કામે અમદાવાદ આવ્યો હતો, પણ થયું તમને મળતો જાઉં. અહીંયા એક મેગેઝિનની ઓફિસમાંથી તમારું એડ્રેસ મેળવ્યું. સારું થયું તમે અહીં આવ્યા. ઇનફેક્ટ હું તમને જ મળવા માંગતો હતો.
મુંબઈમાં આપણે મળ્યા, તમે મારે ઘેર આવીને પછી ગયા, ત્યારે મેં એ વિશે વિચાર કર્યો. વધારે વિચાર તો મારી પત્નીએ કર્યો અને અમે ત્યાર પછી એ વિશે ચર્ચા પણ કરી. એ વખતે મેં તમને કહ્યું હતું કે માગું હંમેશા છોકરાવાળાઓ નાખે છે. આજે નચિકેતનું માગું લઈને હું તમારી પાસે આવ્યો છું. આ તમે બોલી રહ્યા છો? તમે જ કહેતા હતા ને કે લગ્ન કોઈ ખેલ નથી. હા, કબૂલ કરું છું કે મેં જ કહ્યું હતું, પણ એ પણ જાણું છું કે લગ્ન શું ચીજ છે. લગ્ન શું છે એ જાણો છો તો એ વાત કેમ ભૂલી જાઓ છો કે લગ્ન તો બરોબરીના ખાનદાન સાથે જ થાય. એક મામૂલી સિપાહીની દીકરી માટે આટલે દૂરથી માગું લઈને આવ્યા છો, એ શું તમારા ખાનદાનની ઊંચાઈને શોભા આપે છે? કામાલી સુંદર છે, બુદ્ધિમાન છે, બહુ જ સરસ લખે છે, પણ તેથી શું? લગ્નના બજારમાં આ બધાની કિંમત હોય છે ખરી? મને લાગે છે કે તમને મારી તે દિવસની વાતોનું ખોટું લાગ્યું છે. ના રે, એમાં ખોટું લગાડવા જેવું કંઈ નથી, પણ તમે બહુ સારી રીતે જાણો છો કે એ દિવસે તમે શું બોલ્યા હતા. કબૂલ કરું છું કે તમારું દિલ દુભાય એવી મેં વાતો કરી હતી. પણ પછી મને એનો અફસોસ થયો હતો ને મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને એ પણ સમજાઈ ગયું છે કે નચિકેત કામાલી સાથે રહીને જેટલો સુખી થશે એટલો દુનિયામાં બીજા કોઈની સાથે રહીને સુખી નહીં થાય. કામાલી વગર નચિકેતનું જીવન વેરાન છે. પણ લગ્નના વ્યવહારમાં આ બધી વાતોનું મહત્વ જ ક્યાં છે? એમાં તો ખાનદાન, પૈસો, બરોબરી એ બધું જોવાય છે ને. સવિતાબેન, મને હવે વધારે શર્મિંદો ન કરો. જે કંઈ પણ બન્યું છે એ ભૂલી જાઓ. મારી તો એવી ઈચ્છા છે કે નચિકેત અને કામાલીના લગ્ન થાય અને એ લોકો એક ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રયાણ કરે અને એ ઉજ્જવળ ભવિષ્યના નિમિત્ત આપણે બનીએ. ઇન્દ્રનીલભાઈ, તમારી વાત હું સમજી શકું છું, પણ હવે એ ફેસલો મારા હાથમાં નહીં, કામાલીના હાથમાં છે. જે કંઈ પણ આખરી નિર્ણય હશે એ કામાલીનો હશે. એ કેવી મનસ્થિતિમાંથી પસાર થઈ છે એ હું જાણું છું. બહુ દુઃખ સહન કર્યું છે એણે, બહુ મન દુભાયું છે એનું. માંડ માંડ એ પરિસ્થિતિમાંથી બહાર આવી છે ને હવે હું નથી ઈચ્છતી કે એને જરા પણ વધારે તકલીફ પડે. હવે તકલીફની વાત જ ક્યાં છે? હવે તો બસ ખુશી જ ખુશી છે. આ ખુશીની રાહ આ ઘરે બહુ જોઈ છે. દરેક વખતે ખુશી દ્વાર સુધી આવીને પાછી વળી ગઈ છે. હવે તો ડર લાગવા માંડ્યો છે. જ્યારે પણ કોઈ ખુશી કે આનંદના પગરવ સંભળાય છે ત્યારે મન ફફડી ઉઠે છે. મારા પર ભરોસો રાખો. હવે જ્યારે ખુશીનું આગમન થશે ને ત્યારે દ્વારેથી પાછું નહીં જાય. હું તમારે ઘેર મારા ભાઈની ખુશી માંગવા આવ્યો છું અને મને ખાતરી છે કે તમે મને નિરાશ નહીં કરો.